હું અંજલિ છું. રવિ અને મેં 1 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા. લગ્નમાં ફક્ત અમારા કેટલાક નજીકના મિત્રો અને માતા પિતા જ આવ્યા હતા. રવિ આ ઈચ્છતો હતો. તે ઈચ્છતો હતો કે લગ્ન ટૂંકા અને સાદા હોય. અમે અહીં મોટા શહેરમાં કામ કરીએ છીએ. રવિના માતા પિતા ગામમાં જ રહે છે. રવિ ગામડે બહુ જતો નથી. જ્યારે પણ મમ્મી પપ્પાને અમને મળવાનું હોય છે ત્યારે તેઓ અમને મળવા શહેરમાં આવે છે. અમે અહીં એક નાનું ઘર પણ ખરીદ્યું છે. મેં લગ્નને કારણે મારી નોકરી છોડી દીધી છે. અમારું ઘર રસ્તાની બાજુમાં છે. બારીઓમાંથી રસ્તો દેખાય છે. અમારા રસોડાની બારીમાંથી પણ રસ્તો દેખાય છે. રવિનો ઓફિસનો સમય સવારે 9 વાગ્યાનો છે. હું સવારે રવિ માટે ભોજન રાંધું છું. દર થોડા દિવસે હું બારીની બહાર એક છોકરી જોઉં છું. મને ખબર નથી કે તે શું જોવે છે. આજે ફરી મેં બારીથી બહાર જોયું. રસ્તાની બીજી બાજુ એ જ છોકરી બહુ મોટી નહોતી. તે 26 વર્ષની હશે. આજે તે ફરી અમારા ઘર તરફ જોઈ રહી હતી. પહેલા દિવસે મને લાગ્યું કે કોઈ હશે, પણ હું છેલ્લા 3 થી 4 દિવસથી તેને સતત આવતી જોઈ રહી છું. મેં વિચાર્યું કે મારે તેની સાથે વાત કરવી જોઈએ. કદાચ તે આપણા ઘર તરફ જોઈ રહી હશે એવું વિચારીને કે તે કોઈ બીજાનું ઘર હશે. રવિ સવારે સૂતો હતો. તે ફરીથી એ જ અંતરે ઊભી રહેલી જોવા મળી. આ વખતે હું બહાર ગઈ. તેને મને પોતાની તરફ આવતી જોઈ અને તે ડરી ગઈ. મેં તેને પૂછ્યું, કેમ, શું સમસ્યા છે? તમે કોને શોધી રહ્યા છો? તેને ગભરાઈને કહ્યું, રવિ અહીં રહે છે? મેં હા પાડી. તમને કેવી રીતે ખબર? આ સાંભળીને તે ડરી ગઈ અને જતી રહી. મેં તેને પાછળથી બોલાવી પણ તેને સાંભળ્યું નહીં. હું મારા ઘરે પાછી ફરી. હું પાછી ફરી ત્યારે રવિ જાગી ગયો હતો. પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? મેં કહ્યું, મને ખબર નથી. એક છોકરી છે જે આપણા ઘર તરફ જોતી રહે છે અને જ્યારે મેં તેને જઈને પૂછ્યું ત્યારે તે તમારું નામ પણ જાણે છે. શું તમે કોઈ ગોરી અને સુંદર છોકરીને જાણો છો? આ સાંભળીને રવિ ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, શું તું પાગલ છે? કોઈ પણ કંઈ પણ કહે અને તું માની જ લે. પણ આ સાંભળ્યા પછી રવિનો ચહેરો ચોક્કસ ફીકો પડી ગયો. મારા મનમાં પણ કંઈક ચાલવા લાગ્યું. સાંજે રવિ આવ્યો ત્યારે મેં આ વિષય પર વાત ન કરી. બીજા દિવસે સવારે હું જાગી ગઈ ત્યારે રવિ પહેલેથી જ જાગી ગયો હતો. જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે રસોડાની બારી બંધ હતી અને તે ખૂબ જ મુશ્કેલીથી ખુલી. હું પ્રયત્ન કરી રહી હતી પણ ઉપરનો લેચ ખોલી શકી નહીં. હું હંમેશા નીચેની લેચથી બારી બંધ કરતી હતી, પણ આજે બારીનો ઉપરનો લેચ પણ ચાલુ હતો. મેં કોઈક રીતે કડી ખોલી અને બારી ખોલી. મને એ જોઈને આશ્ચર્ય થયું કે રવિ ત્યાં તે છોકરી સાથે વાત કરી રહ્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો અને તેના પર ગુસ્સે થઈ રહ્યો હતો. છોકરી રડી રહી હતી અને રવિએ તેની તરફ આંગળી ચીંધી અને તેને દૂર જવા કહ્યું. આ બધું જોઈને મેં બારી બંધ કરી દીધી, જેથી રવિ એવું ન વિચારે કે મેં તેને આવું કરતા જોઈ છે. પછી રવિ ઘરે પાછો આવ્યો. મેં એવું વર્તન કર્યું જાણે મેં કંઈ જોયું જ ન હોય. હવે મને નથી ખબર કે મારા મનમાં કેવા કેવા વિચારો આવવા લાગ્યા. રવિ મારાથી શું છુપાવી રહ્યો હતો? મારા રવિ સાથે લગ્ન કરવામાં કોઈ ભૂલ નથી. આખરે એ છોકરી કોણ છે? અને રવિ તેના પર આટલો ગુસ્સે કેમ થઈ રહ્યો છે? રવિ ગયા પછી મેં રવિના બધા મિત્રોને ફોન કર્યા જેમને હું જાણતી હતી, પણ કોઈએ એ છોકરી વિશે ખબર નહોતી. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. હું રવિને પૂછવા માગતી હતી, પણ મને ખબર હતી કે તે ફક્ત જુઠ્ઠું જ બોલશે. આ બધું વિચારતા વિચારતા મારી તબિયત બગડવા લાગી. રવિ મને કહેતો કે શું થયું, તારું ધ્યાન રાખ, ડૉક્ટર પાસે જા. પણ હવે મને તેની વાત બિલકુલ ગમતી નહોતી. એક દિવસ જ્યારે મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ ત્યારે હું ઓટો લઈને નજીકની એક હોસ્પિટલમાં ગઈ. ડૉક્ટર પાસેથી દવા લીધા પછી હું હોસ્પિટલના પાર્કમાં બેઠી હતી. મેં તે છોકરીને ફરીથી હોસ્પિટલમાં જોઈ. તેને જોતાની સાથે જ એવું લાગ્યું કે મારી બીમારી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. હું ઝડપથી તેની પાસે દોડી ગઈ અને તેનો હાથ પકડ્યો અને મેં તેને કહ્યું, તે મારા જીવનમાં ઉથલ પાથલ મચાવી દીધી છે. મને કહે કે રવિ, તે દિવસે તને શું વાત કરી રહ્યો હતો? મારા પતિ સાથે તારો શું સંબંધ છે?
પછી તેને મને જે કહ્યું તે સાંભળ્યા પછી મને લાગ્યું કે મારા પતિ આના જેવા જ છે. તેને મારાથી આટલી મોટી વાત છુપાવી. સાંજે રવિ આવ્યો ત્યારે તે છોકરીને તેના ઘરમાં જોઈને ચોંકી ગયો. હું પણ તેની પાસે બેઠી હતી. રવિએ તેની સામે જોયું અને કહ્યું, તો તમે તેને બધું કહી દીધું? મેં તેને મારા પરિવારથી દૂર રહેવાની મનાઈ કરી હતી. મેં કહ્યું, રવિ, શરમ આવી જોઈએ. તું ખૂબ કઠોર છે. તું તારી પોતાની બહેનને મદદ નથી કરતો. તે છોકરી સંધ્યા હતી, રવિની પોતાની બહેન. તેને પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યા. તેથી રવિ અને તેના પરિવારે તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. રવિએ કહ્યું કે મારી કોઈ બહેન નથી. મેં તેને કહ્યું કે તેનો પતિ હોસ્પિટલમાં છે અને તેને પૈસાની જરૂર છે. જો ભાઈ તરીકે નહીં તો તમારે ઓછામાં ઓછું એક માણસ તરીકે તેને મદદ કરવી જોઈતી હતી. અને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા, તો પછી આ માટે જે નિયમો છે તે બહેન માટે કેમ નથી? જો મને ખબર હોત કે તું આવી વિચારસરણી ધરાવે છે તો હું ક્યારેય તારી સાથે લગ્ન ન કરત. જે માણસ પોતાની બહેનના આંસુઓથી પીગળી શકતો નથી તેની છાતીમાં હૃદય હોઈ શકે નહીં. આટલું કહીને મેં અંદરથી મારા બધા ઘરેના લીધા અને સંધ્યા સાથે જવા લાગી. અમને જતા જોઈને રવિ ખૂબ રડવા લાગ્યો. તેમને જોઈને સંધ્યા પણ રડવા લાગી. રડતા રવિએ કહ્યું, અમે તેને ખૂબ પ્રેમ આપ્યો. પપ્પા અને મમ્મીએ તેને રાણીની જેમ રાખી અને એક દિવસ તે કોઈને કહ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ. તમે અમારો પ્રેમ જોયો નહીં. પછી તેને તેના ભાઈ અને પિતા યાદ ન આવ્યા. અરે, જો તમે મને કહ્યું હોત કે તમે શું કરવા માંગો છો, તે આમ જ ગઈ હતી, હવે પાછી કેમ આવી છે? બેને પણ કહ્યું, ભાઈ, મને લાગ્યું કે તમે લોકો સહમત નહીં થાઓ. એ બે ભાઈ બહેનોને રડતા જોઈને મારી આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. પણ આંસુઓ સાથે બધી ભીની ફરિયાદો અદૃશ્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. મારું કામ પૂરું. તે પોતે સંધ્યા સાથે હોસ્પિટલમાં ગયો. મેં મમ્મી પપ્પાને પણ ફોન કર્યો. બંનેએ પોતાની દીકરીને પ્રેમથી ભેટી પડ્યા. હવે સંધ્યાના પતિની હાલત હોસ્પિટલમાં ખૂબ સારી છે. ડૉક્ટરે કહ્યું કે તેને જલ્દી જ રજા આપવામાં આવશે. હવે હું રવિની આંખોમાં એક અલગ પ્રકારની શાંતિ જોઈ શકું છું. રવિથી સંધ્યા ક્યાં છે? મારી પ્રિય બેન, હંમેશા ત્યાં રહેજે. ગમે તે થાય મને જણાવજે. જીવન ખૂબ ટૂંકું છે. તમારા અહંકારને એટલી શાંતિ નથી. માફ કરવા માટે જેટલું જરૂરી છે. એકવાર અજમાવી જુઓ, તમારું જીવન બદલાઈ જશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.